નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વઅધ્યયન પોથી છે એટલે કે સ્વઅધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 2 આપેલો છે, ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીનો જે ભાગ 2 છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 8 સ્વઅધ્યયન પોથી સામાજિક વિજ્ઞાન વિષય ભાગ 2 પાઠ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તેમજ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું, નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, કાયમી જમાબંધી પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા। બીજું, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? તો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે સ્પેન અને ઇટાલી। ત્રીજું, ભારતમાં થતી ગળી સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો? તો જવાબ આવશે વિકલ્પ ડી, એ અને બી બંને સાચા છે, એટલે કે ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે અને બી, ભારતની ગળીનો રંગ કાગળ ઉપર ચમકતો હોય તે રીતે ઉપસતો હતો। ત્યાર પછી ચોથું, મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? તો એમાં જવાબ આવશે વિકલ્પ બી, ખોડ। પાંચમું, બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચે પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, વર્તમાનમાં જીવવું। છઠ્ઠું, સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા। સાતમું, પૂર્વ ભારત તો ગળી અને પશ્ચિમ ભારત, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, કપાસ। આઠમું, કાયમી જમાબંધી રયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા? તો જવાબ આવશે વિકલ્પ બી, કોર્નવાલિસ, થોમસ મુન્દ્રો અને હોલ્ટ મેકન્ઝી। સાતમું, આદિવાસી વિસ્તારોમાં થતી સ્થળાંતરીય ખેતી બીજા કયા નામે ઓળખાતી હતી? તો જવાબ આવશે વિકલ્પ બી, ઝૂમ ખેતી। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વઅધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વઅધ્યયન પોથીઓના જે સોલ્યુશનની પીડીએફ છે, કલરફુલ સોલ્યુશનની પીડીએફ, એ તમે હવે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર કોઈ પણ પીડીએફની સોલ્યુશનના પીડીએફ મંગાવવા માટે તમે સંપર્ક કરી શકો છો 7046222254 નંબર ઉપર। તો આજે જ સંપર્ક કરી અને આ પીડીએફ મંગાવી લેજો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો। જોઈએ આપણે પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ગળી એ ખાલી જગ્યામાં વપરાતું દ્રવ્ય છે, તો રંગકામ। બીજું, ઈસવીસન 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખાલી જગ્યાએ બંગાળની દીવાની સત્તા આપી, તો જવાબ આવશે મુઘલ બાદશાહ। ત્રીજું, બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો, તો જવાબ આવશે મહાલ। ચોથું, બસીર બળવો એટલે છત્તીસગઢ ને વારલી બળવો તો મહારાષ્ટ્ર। પાંચમું, કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, કંપનીના શાસકો ગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા હતા, તો જવાબ આવશે ખોટું। બીજું, જનજાતિ સમુદાયના મુખિયાઓએ કંપનીના શાસકોને નજરાણા આપવા પડતા, તો જવાબ આવશે સાચું। ત્રીજું, બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું, તો જવાબ આવશે સાચું। ચોથું, બિરસા મુંડાનું મૃત્યુ થવા છતાં ઉલગુલાન ચળવળ મંદ ન પડી, તો જવાબ આવશે ખોટું। પાંચમું છે, બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, મને ઓળખો। એમાં પહેલું, હું બિરસા મુંડાનો પિતા છું, તો જવાબ આવશે સુગના મુંડા। બીજું, મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી, તો જવાબ આવશે ગ્રામીણ મુખી। ત્રીજું, બક્સર યુદ્ધ સમયે હું મુઘલ સામ્રાજ્યનો બાદશાહ હતો, તો શાહ આલમ દ્વિતીય। ચોથું, આંધ્રપ્રદેશમાં રહેતો અને ગાય ભેંસ પાળતો જનજાતિ સમુદાય, તો લબાડિયા। પાંચમું, બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો, તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, જોડકા જોડો। એમાં પહેલું છે વન ગુજ્જર અને લબાડિયા, તો એને આપણે જોડીશું વિકલ્પ સી, ગાય ભેંસ પાળતા હતા। ખોંડ, તો એને જોડીશું વિકલ્પ એ, કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય।
મુંડા તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ, સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઈચ્છતા હતા. અને સંથાલ તો એને જોડીશું વિકલ્પ બી, રેશમના કીડા પાળતા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને વિધાન ફરીથી લખો. તો કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો 5મો કે 10મો ભાગ મહેનતાણા તરીકે આપતા. તો 10મો ભાગ આપતા એટલે 5મા ઉપર છેકો. બિરસા મુંડાએ શૈવ ધર્મ કે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું. તો વૈષ્ણવ ધર્મના એટલે શૈવ ધર્મ ઉપર છેકો. ત્રીજું, મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને કે અંગ્રેજ અધિકારીને સોંપવામાં આવી હતી. તો ગામના મુખીને એટલે અંગ્રેજ અધિકારી ઉપર છેકો. ચોથું, વારલી જનજાતિના લોકોનો બળવો છોટા નાગપુર કે મહારાષ્ટ્ર વિસ્તારમાં થયો. તો મહારાષ્ટ્રમાં એટલે છોટા નાગપુર ઉપર છેકો. યુરોપિયન દેશો ઈસવીસન 1990 સુધી કેરેબિયન દેશો કે આફ્રિકન દેશોમાંથી ગળીનો પુરવઠો મેળવતા. તો કેરેબિયન દેશોમાંથી મેળવતા એટલે આફ્રિકન દેશો ઉપર છેકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. પારિભાષિક શબ્દ સમજાવો. મિત્રો, આ જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 8ની, એ ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના જે સોલ્યુશન છે તેની કલરફુલ સોલ્યુશનની PDF તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. અને વોટ્સઅપ પર PDF મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. મિત્રો, આ જે સમગ્ર સોલ્યુશન છે તે જો પસંદ તમને આવે, એટલે કે આ વિડીયો પસંદ આવે તો સરસ મજાની કોમેન્ટ આપવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં. ચાલો, એમાં પહેલું છે ઈજારો. ઈજારો એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો કોઈ વસ્તુના ઉત્પાદન, વેચાણ કે સેવા પર સંપૂર્ણ અંકુશ. આ સ્થિતિમાં બજારમાં તે વસ્તુ કે સેવાનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી, જેના કારણે ઈજારો ધરાવનાર વ્યક્તિ કે સંસ્થા ભાવ નિર્ધારણ અને પુરવઠા નિયંત્રણમાં સ્વતંત્ર હોય છે. બીજું, સ્થળાંતરીય ખેતી. સ્થળાંતરીય ખેતી એ એક પ્રકારની ખેતી પદ્ધતિ છે જેમાં ખેડૂતો જંગલના એક ભાગને સાફ કરીને ખેતી કરે છે અને થોડા સમય પછી જમીનની ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ સ્થળાંતર કરી અને ફરીથી ખેતી કરે છે. આ પ્રકારની ખેતીમાં જમીનને લાંબા સમય સુધી પડતર રાખવામાં આવે છે, જેથી તેની ફળદ્રુપતા પાછી આવે છે. ત્રીજું છે વેપારીકરણ. તો વેપારીકરણ એટલે કોઈ વસ્તુ, સેવા કે પ્રકૃતિને વેપારી હેતુ માટે ઉપયોગમાં લેવી અથવા તેને બજારમાં વેચાણ માટે રજૂ કરવી. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉત્પાદનનું મોટા પાયે નિર્માણ થાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકોમાં કપાસ, ગળી, અફીણ, ચા, કોફી અને શેરડીનો સમાવેશ થાય છે. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયના મુખિયાઓની સત્તા ઉપર કાબ શા માટે મૂક્યો? તો ઉત્તર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાની સત્તા ઉપર કાપ મૂક્યો કારણ કે તેઓ જનજાતિ વિસ્તારો પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા અને જનજાતિઓને કંપનીના નિયમો હેઠળ લાવવા માંગતા હતા. ત્રીજું, મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી? તો મુંડા જનજાતિ સમૂહોએ બ્રિટિશ શાસન અને જમીનદારો એટલે કે દીકુઓ સામે ચળવળ મજબૂત બનાવી. ચોથું, 18મી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિઓના નામ જણાવો. તો 18મી સદીમાં ભારતમાં જોવા મળતી કેટલીક મુખ્ય જનજાતિઓમાં મુંડા, સંથાલ, ગોંડ, ભીલ, ખોંડ અને કોળીનો સમાવેશ થાય છે. પાંચમું, મીર કાસિમને અંગ્રેજો સામે કઈ બાબતમાં વાંકું પડ્યું હતું? તો મીર કાસિમને અંગ્રેજો સામે વેપારમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં વાંકું પડ્યું હતું, જેના કારણે તેણે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. છઠ્ઠું, રયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો રયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને કંપની અથવા તો બાગાયત દ્વારા લોન આપવામાં આવતી હતી અને તેઓ તેમની જમીન પર ગળીનું વાવેતર કરતા હતા, જેનું વેચાણ નિર્ધારિત ભાવે બાગાયતદારોને જ કરવું પડતું હતું. પ્રશ્ન નંબર 9. કારણો આપો. એમાં પહેલું, અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. તો ઉત્તર, બંગાળ અન્ન ભંડાર તરીકે ઓળખાતું હોવા છતાં કંગાળ બન્યું કારણ કે અંગ્રેજોની શોષણકારી મહેસૂલ નીતિઓ, વારંવાર પડતા દુષ્કાળો અને ખેડૂતો પર લાદવામાં આવતા અતિશય કરવેરાને કારણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. આથી. બીજું, કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. તો ઉત્તર, અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિઓ જેમ કે કાયમી જમાબંધી, રયતવારી અને મહાલવારી પ્રથા હેઠળ ખેડૂતો પાસેથી ઊંચો મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો, જેથી ખેડૂતો દેવાદાર બન્યા પછી મહેસૂલ ન ભરી શકવાને કારણે જમીનદારો જમીન ખરીદી લેતા હતા. પરિણામે ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બનવા મજબૂર થયા. પ્રશ્ન નંબર 10. ટૂંક નોંધ લખો. એમાં કાયમી જમાબંધી. તો કાયમી જમાબંધી એ બ્રિટિશ ભારતમાં 1793માં લોર્ડ કોર્નવોલિસ દ્વારા દાખલ કરવામાં આવેલી એક જમીન મહેસૂલ પ્રણાલી હતી. આ પ્રણાલી હેઠળ જમીનદારોને જમીનના માલિક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને સરકારને નિશ્ચિત મહેસૂલ ચૂકવવો પડતું.
આ મહેસૂલ કાયમી ધોરણે નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ ફેરફાર થતો ન હતો. આ પ્રણાલીનો મુખ્ય હેતુ કંપની માટે નિયમિત આવક સુનિશ્ચિત કરવાનો અને જમીનદારોને ખેતીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. જો કે આ પ્રણાલીથી ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું, કારણ કે તેમને જમીનદારો દ્વારા શોષણનો ભોગ બનવો પડ્યો હતો. બીજું છે જનજાતિઓની પ્રવૃત્તિ. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. તમારા વિસ્તારમાં થતા પાકો વિશે માહિતી મેળવો. એ પાક કઈ રીતે ઉપયોગી અને કયા કયા ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગી છે તેની નોંધ તમારા નોટબુકમાં કરો. અહીંયા ઉદાહરણ પણ આપણને આપેલું છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ પાકનું નામ, તો અહીંયા આવશે બટાકા. એનો વપરાશ તો ખોરાક રૂપે વપરાય છે. આ ઉપરાંત ભજીયા, શાકભાજી, પાઉંભાજી વગેરેમાં ઉપયોગી છે. ઉદ્યોગમાં ઉપયોગ તો કે વેફર બનાવવા વપરાય છે. બટાટાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતી કંપનીઓમાં કાચા માલ તરીકે ઉપયોગ થાય છે અને સ્ટાર્ચ ઉદ્યોગમાં પણ ઉપયોગી છે. મિત્રો, તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 3 થી 12ની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. મિત્રો, હવે તમે આ પીડીએફ અથવા તો પીપીટી જે છે એ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે આ પીડીએફ અને પીપીટી ખૂબ જ ઉપયોગી છે. તો જરૂરથી અત્યારે જ મંગાવી લેજો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. સ્વ અધ્યયન પોથીમાં પ્રશ્ન નંબર 12. અહીંયા કહ્યું છે કે નીચે આપેલ શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નિવાસસ્થાન અને જનજાતિઓના નામ શોધો. તો અહીં આપણે અલગ અલગ જનજાતિઓના નામ શોધવાના છે. તો જુઓ, સંથાલ, ત્યાર પછી વનગુજ્જર, કુલ્લુ, પંજાબ, મધ્ય ભારત, મુંડા, ત્યાર પછી છે હજારીબાગ, ઝારખંડ, કાશ્મીર, ખોંડ અને બકરવાલ વગેરે સમુદાયના લોકો જે છે તે રહેતા હતા. હવે એમાં જનજાતિઓ અને જનજાતિઓના નિવાસસ્થાનો આપણે જોઈએ. તો જનજાતિઓમાં આવશે સંથાલ, મુંડા, કુલ્લુ, ખોંડ, કોયાઓ અને ગુજ્જર. એમાં જનજાતિના નિવાસસ્થાનમાં હજારીબાગ, છોટા નાગપુર, કાશ્મીર, મધ્ય ભારત, આંધ્રપ્રદેશ અને પંજાબ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11ની અંદર કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છે. હવે આ પ્રવૃત્તિઓ જે છે તમારે પ્રોજેક્ટ તૈયાર કરવાના છે, જે તમે જાતે જ તૈયાર કરી શકો છો. અને અહીંયા આપણે આ જે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીનો આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે, સ્વ અધ્યયન પોથીના લેખન માટે અને અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.